તમે જુઓ ને, એકડો હોય એની પાછળ એક શૂન્ય લગાડો એટલે 10 થાય, એની પાછળ એક શૂન્ય લગાડો એટલે 100, એની પાછળ એક शून्य बढ़ती जाए एम हमारे भीतर की शून्यता आती रहती है। हम अकेले होते जाते हैं। પણ અહીંયાનો રાજીપો છે, નહીં તો આપણી ગામડાની સંસ્કૃતિથી ભેળા થઈને જીવે એ ગામડાની સંસ્કૃતિ, સિટીની સંસ્કૃતિ તો ભેગું કરી જીવે, પણ અહીંયા મેં જોયું ભેગું કરી બધા ભેળા થઈને વાત. સમય બદલાય છે આજે, आधुनिकता ની दौड़ न जाने हमें कहाँ ले जाएगी, ये जिंदगी कहाँ से कहाँ पहुंची. આ જિંદગીની કોઈ ડેફિનેશન આપી કે આ જિંદગી ઘોડિયા ઘરથી ચાલુ થાય, ઘરના ઘરમાં પૂરી થાય છે. ઘોડિયા ઘરથી ચાલુ થાય અને ઘરના ઘરમાં પૂરી થાય. કાલ સાંજના હું બેઠો ને, વાતો કરતા હતા બધા ઉતારે પ્લે હાઉસની આ બધી નર્સરીની. ઠીક છે, તો અત્યારે એજ્યુકેશનની ગોળ છે, પણ માતાઓને કરબદ્ધ પ્રાર્થના अपने बालक को अपना दूध पिलाते रहें. આજે ફિટનેસ માટે થઈને બાળકોને દોડાવતા નથી. બાપ મારું ફિટનેસ બની જાય, મારો દેખાવ જતો રહે, પણ એવું કરશો ને પછી તમારો દીકરો જતો રહેતા. જે દીકરો માનું ધાવણ ધાર્યો હોય એને મા પ્રત્યે લાગણી હોય. બરાબર સમજો, અને સાચું લાગે તો સ્વીકારજો. છેલ્લો દી છે એટલે જેટલું કહેવાય તો ઠપકો નથી દેતો. બરાબર સમજો, ઠપકો દેવા માટે આવ્યો નથી. તમે મને કથા કરવા દેવાય, ઠપકો દેવા થોડું દેવાય ભાઈ. માનું દૂધ જે દીકરો પીએ ને બાપ, એ કોઈ દિવસ માને નફરત નહીં કરી શકે. એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો રસુલી. બાળકોને પ્રેમ કરજો, એને સંસ્કારો વારસામાં. શિક્ષણ વેસાતું મળે, સંસ્કારો ઘરમાંથી મળે. તમે બધો બહાર સ્કૂલ વાળા ઉપર નાખી દો તો કેમ આવશે? અમે ફી ભરી છે બધું સ્કૂલ વાળાની વાત થોડું હોય, એને લાગુ પડે એટલું નહીં સંભાળે. બધી વસ્તુ સ્કૂલ ઉપર નિર્ભર નથી હોતી. તમારા ઘરે કોઈ સાધુ આવે કેમ હાંસવા, કેમ રીતે કરવો, તમારા ઘરમાં સામે સંજ્ઞા કેમ કરવી. તમે તમારા વડીલોને પગે લાગો, તમારા બાળકો તમને આખો પગે લાગે. એને તમારે કહેવું નહીં પડે. અને એ બધું વારસામાં મળે છે. બાપ વારસામાં. એકવાર બોમ્બે સોપાટી ઉપર કોઈ ભાઈ ઉભો, એને ખ્યાલ આવ્યો મારો પાછળનો ખીસો કપાતો હોય એવું લાગે છે. હશે બ્રિલિયન્ટ માણસ. એટલે આમ કરી આમ હાથ કર્યો ને, ખિસ્સા કાપડનો હાથ પકડાઈ ગયો. યાર બરબાદ હાથ તો પકડી લીધો, પણ એ માણસ ભડકી ગયો. ખિસ્સા કાપડનો હાથ આટલો બધો કોમન સ્પર્શી એકદમ પાછળ જોયું
ત્યાં ખિસ્સા કાતરો પુરુષ નતો, લેડી લેડી બોલો. ઓ आपने भी ये भी काम शुरू कर दिया. अब मैं समझा पुरुष समोवरी हो गए. તો પેલી સ્ત્રીને નવાઈ લાગી. એને એમ કીધું કે હજી સુધી મને કોઈ પકડે એવો જન્મો નહોતો, અત્યારે મને પકડી લીધી, તું તો મારો ગુરુ નીકળ્યો. એ ઓલા દાંત કાઢીને કીધું કે મારો ધંધો આજ છે. અને એ જ પકડી શકે ને કે આપણે થોડા પકડીએ કે બાદ. સ્કૂલમાં ચોરી વિદ્યાર્થી કરે ને એને પકડી કોણ કરી કે ખબર? મારું માનવું છે જે શિક્ષકે અગાઉ ચોરી કરી જે હોય ને એને બધી ખબર હોય કે આમ ચોરી થાય. પેલી લેડીઝને હસવું આવી ગયું કે તો આપણે જે ધંધા ભાઈ હાલા અડધી ચા પી જૂન સોસાયટીમાં ગઈ, પછી તો કોફી હાઉસમાં ગઈ, चाय पीता पीता बातें होने लगी, जो दुनिया की धीरे धीरे करने लगी, मिटने लगी. બે એકબીજાનો બાયોડેટા આપ્યો, તમે ભણેલા તો કે ના ના હજી એમ ના નથી તો હું એમ ના તો તમે સારું થોડું ગોઠવાય છે. ગુજરાતીમાં એક કહેવત હતી, ગુજરાતી આતાને કોઈ દે નહીં ને આઈને કોઈ લઈ જાય એમ નહોતું. તો બરાબર, તો આપણે બેને તને હું પસંદ કરું, ઓલો છોકરો કે બે હદ પસંદ તને. એટલે પણ મારે તો આ જેમ જેમ પહેલો બનાવ, હું તો રાજી રાજી છું. વાત એ તો ચાલો મંગી પણ ક્યાં કોર્ટે સિવિલ મેરેજ કરી દીધા. પછી તો આ સવારમાં નાસ્તો કરીને ટ્રેનમાં ચડી જાય અને પછી તો સાંજે પાછા આવે ત્યાં તો પાકીટોનો ઢગલો કરે છે. બોલ્યા કે મેં 3 ખીચા કાઢ્યા હતા, ઓલો પેલા 4 કાઢ્યા. ધંધો જ નહીં, સમય વીતવા લાગ્યો, સમય સમયનું કામ કરે, બાય પ્રેગ્નન્ટ થાય, ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો, મેટર્નિટી હોમમાં દાખલો કરી. જેમ જેમ સમય નજીક આવ્યો ને ઉત્તેજના વધતી જાય ને. પેલો માણસ ત્યાં બેઠો એનો જે પાપા બનવાનો હતો, આજુ પાપા બન્યો, આજુ પાપા ડેટ આવી ગઈ, સમય ધીમે ધીમે નજીક આવ્યો અને બરાબર ડોક્ટરે જે સમય આપ્યો હતો એ સમય બહાર આવી નર્સ હતી એને બધાની ખાધી, ભાઈ તમે પાપા કરી ગયા છો, તમારે ત્યાં બાબાનો જન્મ થયો. પેલો નાચવા લાગ્યો, બધાને પેડા ખવડાવ્યા. ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે હું મળી શકું મારી વાઈફને, મારા બાબાને જોઈ શકું? બોલે હા જા જા, કોઈ વાત નહીં. આવ્યો, પત્નીને માથે હાથ ફેર્યું, છોકરાને માથે હાથ ફેર્યું, આમાં મળ્યો હાથે હાથ ને એવું બધું અમારે ત્યાં જોયું ત્યારે મુઠ્ઠી વાળેલી પૂછી જાય. આમાં કર્યું, છોકરાને મુઠ્ઠી ખોલે જમણા હાથની, અને આને બીક લાગી કે આ કોઈ વાળો જન્મો કે હું થયો, અને હાથની મુઠ્ઠી ખોલતી નથી, અને મુઠ્ઠી નહીં ખુલે તો અમારો ધંધો ખર્ચે કેમ આંગળીઓથી જ હોય. ડૉક્ટરને બોલાયા, પ્રયત્નો કર્યા, ન ખોલી કે હવે મનોચિકિત્સકને બોલાયા. મનોચિકિત્સકે એને કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલિંગ તમે બી બધી બધી હું ધંધો કરો, બધું સાચું જ કહેજો કે અમે ઠીકા કાપવાનો ધંધો કર્યો. એ છોકરાના મોઢા આગળ સોનાનો સેન લઈને આમ કર્યો, તાજો જન્મેલો છોકરો સોનાનો સેન આમ કર્યો કે છોકરાએ પકડવામાં ઝપટ કરી, ઝપટ કરી તો મુઠ્ઠી ખોલી, ત્યાં તો નર્સની વીંટી નીકળી. એના મા બાપ ખુશી ત્યાં ઓહો આને તો આવતા આપણું નામ ઉજાળી દીધું. ખિસ્સા કાતરું ના તો ખિસ્સા કાતરું જ હોય ને. બાકી પેટમાં મોઢી સાંભળેલી બાળ રામ લખનની વાતરી, રામ લખનની પેટમાં મોઢી
પછી બાપુ ઘેર આવે ને પૂજે લાગે બાપુ આવ્યા ત્યાં છોકરો આરામ કરે રોવા માટે આ મારો અનુભવ એ પરાણે પ્રત્યેક પૂજે લાગે બાપુની પૂજે લાગે હવે પૂજે લાગે રોવા મને હું એને કહું પૂજે લગાડવા તમને લગાડવા પણ તમે ઘોડિયામાંથી જ્યારે બીવડે હું આ બાવો બીવા હાટું છે હે નાનો છોકરો હોય ને એ બાવો કહે ત્યાં સમજ્યા પાછા એમ કે બાગડો આવ્યો ફક્ત છે ગુજરાતમાં આ બાગડો ડિક્શનરીમાં શું છે એ જ ખબર નથી બોલો પણ છોકરાને ઘોડિયામાંથી બીવડાવે પછી આપણે એમ કહીએ મારો છોકરો 10 વર્ષનો જેવો રાતે બજારે મંડે બીવે પણ બીવે નહીં ત્યાં યુદ્ધના જ શીખવાય સંસ્કાર ઘરમાંથી અને એ ઘરેથી જ આપી શકાય છે આપણે આપણા વડીલોને પગે લાગે આપણે ઘરમાં આપણો વારસો તો એમ કહે છે પતિ પત્ની બાળક જોવે ને ઝઘડવું બરાબર સમજ એ ઝઘડો આપણા બાળકો જોવે ને એના ઉપર ભયંકર અસર થાય છે ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ એ બાળક ત્યારે તમને નહીં દેખાડે પણ એ મોટું થશે ને પછી એને એના અનકોન્શિયસ માઇન્ડમાં પ્રેમ કરી દેશે પછી એ તમને પ્રેમ નહીં કરી શકે નફરત કરશે વાતાવરણ એટલું સારું રાખો એ મંદિરે જવાની જરૂર ક્યારે પડે તમારું ઘર મંદિર જેવું ન હોય ત્યારે તમારા ઘરને મંદિર જેવું બનાવો ને स्वर्ग की अपेक्षा वही रखता है जो अपने घर में स्वर्ग को नहीं पा सकता तुम अपने घर को स्वर्ग बनाओ दूसरा कोई स्वर्ग है कि नहीं मुझे तो पता नहीं मैं तो कभी गया ही नहीं शुरुआत घर में आंगन करो જ્યારે સમય મળે હરિકીર્તન કરો
તમે જે ભગવાનને માનતા હો, જ્યારે જ્યારે સમય મળે બસ ગૃહે ગૃહે સર્વે પુણ્યાનિ નામાનિ પઠામિ ગોવિંદનામો देहा